બહુ કર્યા હવાર હવારમાં ચાલુ કરી બીજું કાઈ કામ ધંધો છે કે નહીં? દેખ બધું કામ થઈ ગયું છે. બસ પાદવાનો ધંધો બીજો કાઈ નહીં નકર પાંચ જ કરવાનું. આ તો આવે તો મારે શું કરવું? ડબ્બી રખાય ડબ્બી. ઈ ડબ્બે નો રે. આ ક્યાંથી મને ભટકાઈ ગઈ છે તમે આવી? ક્યાંથી મને ભટકાઈ ગયા છો? બાઠિયાને હું કેવી મસ્ત હિરોઈન જેવી છું. હા દીપિકા પાદુકોણ જેવી લાગે એટલે આપણે કરું પાંચ જ કરવાનું તારે બસ બીજું કાઈ કામ નહીં કરવાનું ઘરનું. કુદરતી છે ઈ તો આવે સમજી ગયા? આવે જા ભાઈ ઓફિસે જવાનું મોડું થઈ જાય તમે જાવ ને. ઘરનું કામકાજ કરજો હું ઓફિસે બધું થઈ જાઉં. ગયું છે. હારું હું ટિફિન ઓફિસ લીધું ને? હા લઈ લીધું છે હું આ તો ઓફિસે. ઉપડો. હા જાઉં છું. ત્યાંથી ને આવું મારા બાપાએ ફટકાર દીધું છે. સરકારી નોકરી પાડે. હજી ભાવલો આવ્યો ને ઓફિસે જવાનું મોડું થાય છે. લે આ આવ્યો લે લે હાલ ભાવલો હાલ ઓફિસે જવાનું છે. હું ક્યાં પેલા તારા ભાભી હારે કકડાટ કરતો તો હું પણ તારે આ રોજનું છે. પેલા નકરી પાંચ જ કરે અત્યારમાં ગંદવી દીધો ક્યાં જાવું યાર ઊંચી થઈ પાદે હું કરવું મારે યાર. હારું હાલ હવે ઓફિસ જવાનું મોડું થાય છે. હાય મારા હાડા હવારમાં નકરા ગોળા જ ચડે છે. લે ભૂખ એવી લાગી છે. ના મારો રોજ જાગીને હવારે ઓફિસે વિયો જાય. કોઈ દી બહાર ખાવા જ નથી લઈ જાતો ક્યાંય. મારે એકલા જ જવાનું. પોતે ખાઈ નહીં મને ન લઈ જાય. અને એવી ભૂખ લાગી છે ને આજ તો ભેળ ખાવા જાવું છે. જવા દે મને. તારી ભલી તે આ તો હું ટપકી ગયો હો. લે કા નથા એ આવો આવો ભાભી કઈ બાજુ જાવ? મારી લેખા એટલે હું થયું પણ ઓય બાપા. એલા ભાભી આમ ન હોય કઈ શરમ નો સાટો છે કે નહીં? હવે આ તો કુદરતી કહેવાય. કુદરતી ઈ તો આવ્યા કરે. અહીંયા આવીને પણ તો હું કરું આયા પહોંચી ત્યાં સુધી મારે આમ નો આમ જો હજી ગંધાય આમ જો બગડી ગયેલા તરબૂચ જેવી વાસ આવે. હું ખાધું તું? હજી તો ભેળ ખાવા જાવ છું. હજી તો ખાવા જાવ છો? હા ઓલા કેવા ભાઈ ઓલા? ભૂપતભાઈ હા હા એની ન્યા જાવ છું વઘાણી વાળી ભેળ ખાવા. ઓય બાપા તો મને એવું લાગે આજ તો ભાવલો વાસ લઈને મરી જવાનું છે સાંજે ઘરે. તો રોજ લેટ છે વાસ. મારી હાલન નતા હું જાવ છું. જાવ તમે. એટલે મારી નાખશે આપણને ઊભો થા. હાલા ભાવલો કેમ આની હારે જિંદગી કાઢતો હશે? હાશ ભેળ ખાધી ને પછી હવે મજા આવી ગઈ. લે હવે હુઈ જાવું છે ઘડીક. ભાઈરે ભેળ બનાવે ઓ પણ ભૂપતભાઈ. અચ્છા સવારમાં ઓલા હિરલ ભાભી કેવું પાજ્યા મને તો ઘડીક ઉલટી જેવું થવા મળ્યું. હાચી વાત છે એલા કેવી ભૂંડા ઝેર જેવી વાસ આવતી હતી. ભૂકા કાઢે હો પાદે તારે ક્યાંય રેવાય નહીં આ પડતી. પાદે જબરા છે હો પણ કોઈ વાસ નામ લે તોય વાસ આવે છે. એ ભાવલા બોય ક્યાં ગયા તા? ઓફિસે ગયા તા. આની બાઈક આજની પાંચ કરે મને હવારમાં જ વાત કરી હતી. હે હા. એલા અમે ઈ કેવા હાટુ તમને બેને ઊભા રાખ્યા. ભાભી અમને હવારે મળ્યા તા. તો હું થયું કેવું પાજા એલા હવારમાં તમારી પાસે ચાલુ કરી દીધું એ. ભેળ ખાવા જાતા તા. એલા એ અમારે નકરું બધું છે ને બહારનું જ ખાય સમોસા ને ભેળ ને અને પછી પાંચ કરે. મારે તો હું કરું ભાઈ મારે તો રાત દીનું છે. ઊંચી થઈ પાદે રાતે એટલું પાદે ને દિવસે એટલું પાદે. મારે તો પછી ઓફિસે જવું પડે પણ હું કરું ભાઈ મારે તો હવે લગ્ન કરવા પડે. મને તો કેવી આ પાદકની ભટકાઈ ગઈ છે. મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ છે. એલા ભાઈ મારે શું કરવું યાર? હું કંટાળી ગયો છું. મારે એને છે ને દવાખાને લઈ જવી છે. મારીથી તો આવતી નથી પણ તમે હવે એકાદ બે જણા મારી હારે આવો. હા એને દવાખાને લઈ જાઓ તમે. હા તો એ આવેલા ભાઈ હવે શું કરું તો હું? તારું ભાભી નો ગાડતા હોય તો અમે બધા આવી ને દવાખાને લઈ જાવી. આ તો આવો ને યાર એને સમજાવો. મારે તો રાત દીનું છે યાર. હું આમ નામ મરી જાય શું કરું યાર? હાલો ડોક્ટર ને બતાવી હાલો. હાલ લઈ જ ભાઈ, જાવી, હાલો. હાલ. જો કેવી ઊભી છે જો. લા ઊભી થા ઊભી આમ ઊભી થા. લા કામ છે કે નહીં કે તારે હુએ જ રહેવાનું નકરું? હું છે પણ આવીને રાડો રાડ થયા છે. બસ તારે નકરું હુઈ રહેવાનું. લા, ઓય બાપા જો આ જો તું હું પાડે જો આ તારી જા બે ભાન થઈ જાય જો પડી ગયો. તો મારે શું કરું? પાદ આવે છે તો. આ મને ક્યાંથી આવી પાદકની બાઈ ભટકાઈ ગઈ. મારા બાપે તમને કેવા આવા બાઠી આરે ભટકાડી દીધા. હું તો કેવી છું. સરકારી નોકરી ભાળીને મને તો આયા ભટકાડી દીધી. મારે તો હું કરું રાત દી ઘરે આજ વાંધા એલા ભાઈ. ઘરે જાવ તો અહીંયા આવું તો ઈ વાંધો બહાર જાવ તો ઈ વાંધો. તું દવાખાને હાલ ભાઈ. ના મન નથી થાતું. ના તું દવાખાને હાલ તો ના, આજે મને નહીં તને તને દવા અપાવી દઉં. મને ના હોની બીક લાગે છે. અરે તને કાંઈ દવા અપાવી દે તો નથી આવું મારે. તું આ ગામના લોકોને મારી નાખીશ આમના. પકડીને લઈ લે.
હાલ ભાઈ હાલ તું દવાખાને દવાખાને હાલ તું ભાવલા તું દવાખાને હાલ જલ્દી બાવડું પકડીને તું ઉભા હાલ મને હાલ ભાઈ લે હાલ. ભાભી માર નથી આવતું. હાલ તું દવાખાને હાલો ભાભી દવાખાને હાલ દવાખાને. નથી આવવું મારે દવાખાને. હાલ દવાખાને હાલ તું. દવાખાને નથી આવવું મારે. દવાખાને લઈ લેવાનું. એટલે કેમ નથી આવું તારે ના, દવાખાને મને હોયની બીક લાગે છે. અરે તને ન્યા હોય નહીં અપાવું ન્યા તને દવા અપાવી શું તોય મારે નથી આવવું એટલે નથી આવવું એમ મેં કીધું. એ ભાભી દવાખાને હાલો નકર તમે પાદીને ગામના માણસોને ઉલાડી નાખશો કેવી વાસ આવે અમારું તો જોવું હવે હાલ તું બોલી જાય તો હું શું કરું? યા હવે તે તો બહુ કરી છે હવે તું દવાખાને આય તો સારું છે હું નહીં આવું. તો હું મરી જાય છે એમાં તું નહીં દવાખાને આય તો તો કાંઈ નહીં, હું તો મારા બાપાને ઘરે વહી જઈશ. ન્યા તને જવા નથી દેવાની તું મને આમને માન નાખી ભાભી હાલો ને દવા લેવા આ તો ખારા ડોક્ટરને બતાવ્યા પાદવાની બીમારી દૂર કરવી હવે તમે બધા સમજો તો સારું છે હો. દવાખાને હાલ બીજું મારે દવાખાને કાંઈ હાલો નથી. ભાભી. હવે તમે નહીં સમજો. હવે હું એવું કરીશ ને કે એની વાત જ જવા દ્યો. શું કરીશ તું દ્યો તમે હવે સમજો ને એટલું બધું કહું છું ને પણ લા, ઓય.